ભરૂચમાં પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ શુક્રવારે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં અંકલેશ્વરના કાંઠાના 6 ગામોનો જમીન સંપાદનનો કાયદો હલ થવાનું નામ લેતો નથી। શુક્રવારે બોરભાઠા બેટ, સફરુદ્દીન, શક્કરપોર, તરિયા, ધંતુરિયા ગામના 700થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોએ 2020માં જારી કરાયેલ જાહેરનામું જ ખોટું હોવાનું સૂર વ્યક્ત કર્યો છે। અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદનમાં 855 હેક્ટર સંપાદિત જમીનનું 2013ની કલમો મુજબ જાહેરનામું ખોટું હોવાનો આરોપ લગાવાયો છે। સાથે જ રાજ્ય સરકાર પર આરોપ મુકાયો છે કે સરકારને નવી જંત્રી આપવી ન હતી, એટલે 2020માં જાહેરનામું જારી કર્યું, જ્યારે ખરેખર જમીનની જરૂર 2025માં હતી। 5 વર્ષ સરકારનું એટલે પ્રજાના જ વ્યાજના નાણાં બરબાદ થયા છે। વર્ષ અંતર પાક લઈ 4 લાખની ખેતી પકવતા ખેડૂતોને ચોરસ મીટરે માત્ર 36 રૂપિયા અન્યાય હોય, એક પણ ખેડૂત પોતાની જમીન આપે નહીંનો હુંકાર કર્યો હતો। અમારી એક જ ડિમાન્ડ છે કે 2020માં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું એને આજે 5 વર્ષ પૂરા થયા। 2025ની સાલ આવી, 5 વર્ષ સુધીમાં જાહેરનામાની જે કંઈ પ્રક્રિયાઓ કરવાની હોય છે એ પ્રક્રિયાઓમાં ઘણી બધી ક્ષતિ દેખાઈ રહી છે, જેને કારણે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ જાહેરનામું રદ કરી અને ફરીથી નવા જાહેરનામું બહાર પાડી અને જમીન સંપાદનની પ્રક્રિયા નવેસરથી કરવામાં આવે। એનું રીઝન છે કે આજે 2025ની સાલ છે। 2020માં સરકારશ્રીને જો અમારી જમીનની જરૂરિયાત જ નહીં હતી, ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે સરકારશ્રીને અમારી જે જમીન છે 2025ની સાલમાં જ જરૂર હતી, પરંતુ નવા જંત્રી પ્રમાણેના ભાવો ચૂકવવા પડે એના કારણે જાહેરનામું 2020ની સાલમાં બહાર પાડી દેવામાં આવેલું છે, જે તદ્દન ખોટી વાત છે। આજે 2025ની સાલ ચાલે છે અને જૂની જંત્રી 2011 પ્રમાણે અમને ભાવ ચૂકવવાની વાત ચાલે 36 રૂપિયા અને 48 રૂપિયા। સાહેબ, આજે 36 રૂપિયામાં એક રૂમાલ નથી આવતો, શર્ટની તો શું વાત કરું, તો અમે જમીન કેવી રીતે આપીએ? અમે આ જે તદ્દન ખોટી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અમે એમની સાથે નથી અને માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સ્વપ્ન સમાન આ જે ભાડભૂત બેરેજ યોજના છે, જે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોવા છતાં અમારી સાથે જો આ રીતે ખોટો અન્યાય કરવામાં આવશે તો ના છૂટકે અમે અમારી જમીન સુપ્રત કરીશું નહીં અને એના માટે એની સંપૂર્ણ જવાબદારી કે જેઓ આજે જાહેરનામું બહાર પાડી અને 5 વર્ષ થયા અને જે કોઈ પ્રક્રિયા નથી કરી એની રહેશે, નહીં કે ખેડૂતની। આ જે જાહેરનામું બહાર પડ્યું છે એ ખરેખર કાયદાની જોગવાઈ મુજબ 2013ની છે એ પ્રમાણે પડ્યું નથી। આથી અમને જંત્રીના ભાવ જે નવા મળવા જોઈએ એની જગ્યાએ 2011ની જંત્રી ચૂકવણી છે કાયદેસર યોગ્ય નથી ને જો આ પ્રક્રિયા ચાલુ રહેશે તો અમે અમારી જમીન આપીશું નહીં ને વિરોધ કરીશું। જે દરવાજે જવાનું થાય કોર્ટ કચેરીથી અમે વિરોધથી વાત કરીશું।